વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં શંકાસ્પદ સેન્ટ ફ્લાય વાયરસનો કહેર. પંચમહાલ દાહોદમાં સેન્ટ ફ્લાય રોગચાળાઓએ હાહાકાર મચાવ્યો છે. મધ્ય ગુજરાતમાં સેન્ટ ફ્લાયથી થતી ગંભીર બીમારીના કેસમાં વધારો થયો છે. પંચમહાલ અને દાહોદમાં 4 બાળક વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ. દાહોદના 1 વર્ષના બાળકનું દુઃખદ અવસાન. 2 બાળકો આઈસીયુમાં ગંભીર હાલતમાં તો 1 બાળકને જનરલ વોર્ડમાં ખસેડાયો. તાવ, ઉલટી, ઝાડા અને શરદીમાં ખેંચ જેવા લક્ષણો નોંધાયા. શંકાસ્પદ કેસના સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા. છેલ્લા સપ્તાહમાં 15 કેસમાંથી 7ના સેમ્પલ નેગેટિવ. હાલમાં જે પરિસ્થિતિ જે અહીંયા ગુજરાતમાં ચાલી રહી છે, ખાસ કરીને જે આપણા પંચમહાલ ડિસ્ટ્રિક્ટ, દાહોદ, ગોધરા એવા વિસ્તારમાંથી જે અમુક 8 કે 9 વર્ષથી ઓછી વયના બાળકો જે આવી રહ્યા છે, એ લોકોમાં શંકાસ્પદ વાયરલ એન્કેફલાઇટિસ જોવા મળે છે. ખાસ કરીને એવા બાળકોને શરૂઆતમાં તાવ હોય છે, વધારે તાવ હોય છે, અમુકને માથા દુખાવાની ફરિયાદ હોય છે અને સાથે સાથે ઝાડા, ઉલટી અને અમુકમાં શરદી, ખાંસી. આ બધાને પ્રોડ્રોમલ સિમ્ટમ્સ કહેવાય કે જે એકચ્યુઅલ જે એન્કેફલાઇટિસના પહેલાંના સિમ્ટમ્સ કહેવાય. અને પછી તરત આ બાળકોનું જે છે કે એ લોકોનું જે અલ્ટર્ડ સેન્સોરિયમ થઈ જાય છે, કે એ લોકો ભાન ગુમાવી બેસે છે અને સાથે સાથે અમુક બાળકોમાં ખેંચ પણ આવી જાય છે. તો એ બેભાન અવસ્થામાં પણ ઘણા લઈને આવે છે અને ઘણા શરૂઆત લક્ષણમાંથી પણ અહીંયા આવે છે. તો એ બાળક વધારે પડતા સિરિયસ હોય છે અને અમે અમારા અહીંયા જે સઘન સારવાર કેન્દ્ર છે, પીઆઈસીયુ, પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં એવા બાળકોને આપણે દાખલ કરીએ છીએ અને એ લોકોની આખી ટ્રીટમેન્ટ અમે પૂરું પાડીએ છીએ.